શ્રી, બાબા ક્યાં છે? ઘરમાં બીજું કોણ કોણ રહે છે? બાબાજી, આ શ્રીના મોટા ભાઈ દેવાંગ અને ગૌરાંગ. જેણે પણ આ કર્યું છે બહુ જ સિફતપૂર્વક કામ કર્યું છે. સીધી નજરમાં પકડાતું જ નથી. તો બાબા હવે મારે સાધના કરવી પડશે. સાધના પછી ઉપાય પણ મળશે અને કરનાર વ્યક્તિ પણ. બાબા, સાધનામાં સમય કેટલો લાગશે? અને ત્યાં સુધી કંકુવાઓને તો કંઈ નહીં થાય ને? ના, જલ્દીથી આપણે આનું નિરાકરણ લાવશું. પણ એ પહેલાં તમારે એક કામ કરવું પડશે. આ રક્ષા પોટલી કંકુના હાથે બાંધવાની છે, પણ એની પહેલાં એક વિધિ કરવાની છે. એક તાંબાના કળશમાં પાણી લેવાનું, એમાં તુલસી પત્ર મૂકવાનું અને પછી એમાં રક્ષા કવચ મૂકવાનું અને પછી એ તાંબાના કળશને માતાજીના ચરણનો સ્પર્શ કરાવીને પછી આ રક્ષા કવચ એમાંથી બહાર કાઢી કંકુના જમણા હાથે બાંધી દેવાનું. બાબા, આ કરવાથી બધું સરખું થઈ જશે ને? હા બેટા, તું જરાય ચિંતા નહીં કર. તું જલ્દીથી કાબૂમાંથી બહાર આવી જઈશ. બાબા, આ કંકુ જેટલી ભોળી અને પરોપકારી છોકરી મેં આજ સુધી નથી જોઈ. એના એ જ ગુણને લીધે તો કોઈ એને કાબૂમાં કરી છે. કોઈ આ ઘરનું કે ઘરના કોઈ સભ્યનું ખોટું ઈચ્છે છે, જેમાં કંકુ નડતર બની રહી છે. એટલે કંકુને કાબૂમાં કરવી એના માટે બહુ જ જરૂરી હતું. અરે બેટા, તારી સાથે તો સાક્ષાત 1000 હાથવાળી માવડી છે, એટલે તું અત્યાર સુધી બચી ગઈ છે. તારી જગ્યાએ બીજું કોઈ હોત તો અત્યાર સુધીમાં. બાબા, એ બધું તો ઠીક છે, પણ તમે જલ્દીથી જલ્દી કંકુ સારી થઈ જાય એવું કંઈ કરો ને. એને સારા દિવસો ચાલી રહ્યા છે. અમારે એના આવા દિવસોમાં એની સાથે રહેવું છે, મજા કરવી છે. હા, અમારે એના સારા દિવસો છે ને યાદગાર બનાવવાના છે. મમ્મીએ જ કીધું છે ને મમ્મી? સદા સુખ સર્વધામ. લાવો માસી, એ રક્ષા કવચ મને આપી દો, હું એની પૂજા કરી લઉં. હું પાણી લઈને આવું. હા, ને હું તુલસીનું પાન લઈ આવું. એક જ લાવવાનું ને?
કંકુ, એકવાર આ રક્ષા કવચ પહેરી લઈશ ને તો પછી બધું સારું થઈ જશે. તો પહેલા જેવી સારી બહુ જલ્દી થઈ જઈશ. અને એકવાર સારી થઈ જઈશ ને તો યાદ રાખજે, મારા ગૃહ ઉદ્યોગનું ઉદ્ઘાટન તારે કરવાનું છે. યાદ છે ને? આ પાણી ને આ તુલસીનું પાન. મંદિર ક્યાં છે? આ તરફ. નાના શેઠ, માવડી મારી પરીક્ષા લેવાનું બંધ કેમ નથી કરતા?